જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને આપણે ઘણું બધું કામ થઈ ગયું અને સરસ મજાનું નાઈ પણ લીધું. અને જો અત્યારે અમારા કામ્યા બેન હામાં કરે છે નખરા, મને જો વ્લોગ ન સરખો ઉતારવા દેતી. જો કામ્યા છે ને એવું કરતી હોય, વ્લોગ બનાવું તો હામાં બેન નખરા કરે, આપણે દાંત કઢાવીને એવું કરે. હા જો 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 તો હાલો, હજી રસોઈ આજ બાકી છે. આ ટિફિન નથી લઈ ગયા અને હા તમે ભાગ ખાઓ અને અમે બ્લોગ બનાવી. અને કાલ સ્કૂલ ખુલે છે એટલે હેમાંશી બેનને એને તૈયારી હાલે છે. ચોપડામાં પુઠ્ઠા સવારે ચડાવ્યા હેમાંશી બેને, અને હેમાંશી બેન કાલ મસ્ત મજાનું બેગ લઈ આવી દીધું છે. હેમાંશીએ સરસ મજાનું બેગ લીધું છે અને કામ્યા લઈ ગયું બેગ ને એવું બધું લઈ લીધું. હેમાંશી બેને બેગ લીધું છે અને કામ્યા બેનનું બેગ તો આપણે જોયું જ છે. આ કામ્યા બેનનું બેગ છે, તો કમેન્ટ કરજો બેમાંથી કયું બેગ સારું છે. જો આ કામ્યા બેનનું બેગ છે અને આ છે હેમાંશી બેન. લે એવું થોડું એ તો કામ્યા બેન બધાની પસંદ અલગ અલગ હોય ને, એવું હોય ને બધું. અને આપણા પોપટભાઈ શું કરે છે? જો બેઠા છે પોપટભાઈ, જો કેવો બેઠો છે. જો હે ને તું પોપટ જ ગોતજે ને ઉડાડજે ને એવું બધું હોય કામ્યા બેનનું કામ. અને આપણે એક જગ્યાએથી મગ લેવા જવાનું છે, ઉનાળું મગ છે. અને એ આપણે કીધું હતું 2 કિલો રાખજો અમારે હાટું, તો હું લેવા જાઉં છું અત્યારે ઉનાળું મગ. અને બહુ મસ્ત મગ છે. આવી અને તમને હું બતાવીશ કેવા છે મગ. તો હાલો ફટાફટ મગ લઈ આવું, પછી પાછી રસોઈ છે બાકી. આપણે ઓલા રૂપાબેન ને ત્યાંથી ઓલું લાવું પેકેટ બનાવવાનું છે. શેનું? શીરાનું બાળ મંદિરે. હા. વાંધો નહીં, હું લેતી આવીશ. હશું પણ આજ તો રવિવાર છે ને દીકુ, આજ તો રવિવાર છે. રવિવારે બાળ મંદિર કાંઈ ન કરે ભૈયા. કામ્યા બેન ક્યાં વાડીએ જશ ગા લઈ? હે આપણે આવી ગયા છીએ જો મગ લેવા કાકી બેન ઘરે. અને કામ્યા બેન ભાળી ગયા ઝૂલો. તો કામ્યા બેન તો જો ઝૂલામાં ઝૂલવા માંડ્યા છે. હે કામ્યા? ઝૂલામાં મણીશો, ઝૂલવા મણીશો, હિંચકા ખાવા મણીશો. અને આ ઝૂલો જો ઘરે બનાવ્યો છે ઝીણિયામાં મેં ગા. અને જો આ લોકો હાડિયું ભરવા લઈ આવે છે. તો જો હાડિયું અહીંયા પાથરી છે, ભરી મૂકી દીધી છે. ઓ કામ્યા બેન હાલો, ઘરે નથી જવું? મગ લઈને મગ લેવા આવ્યો છે ને બેન હિસકવા માંડ્યા. હાલો ઘરે જવાનું, હાલો ત્યાં રહેવું તાર હિસકવા રહેવું છે તો હિસકજે, હું જાઉં છું. હો જો કાકીએ ચાય બનાવી નાખી, ના પાડી તો જો મગ લઈ લીધા છે તો કે ચાય પીતા જાવ હારો હારે. એટલે જો ચા પી લઈ. ઘરે રસોઈ બાકી છે અમારે બનાવવાની. તો આવ્યા છીએ એટલે બેસી જ જવાય એવું થાય. તો હાલો બધા ચા પીવા. આપણે મધ નાખી, હું મધ લઈ મમ્મી હાલ. જો આપણે લઈ લીધા છે 2 કિલો મગ. અને મગ છે બહુ મસ્ત ઉનાળું મગ છે. કોઈને લેવા હોય તો કમેન્ટ કરજો ક્યાં મળે છે ને કેટલા તમારે જોઈએ છે, તો તમને રિપ્લાય આપી દઈશું. જો મસ્ત મજાના મગ છે, આપણે લઈ લીધા છે 2 કિલો. તો અત્યારે આપણે મગનું શાક મસ્ત બનાવશું કઠોળમાં. જો આપણે આવા મગ છે, જો 2 કિલો લઈ લીધા મગ. જો આવા છે મગ. હાલો આપણે જો હસીબેન આવ્યા છીએ. હસીબેન આવ્યા હતા કાલે જ આવ્યા છે, કે 6 વાગે આવ્યા. કેટલા વાગે આવ્યા? 6-7 વાગે આવ્યા. વરસાદ લઈને આવ્યા. જો વરસાદ હસી ફૂઈને બધે હારી આવ્યા. પછી કાલે હારે આવ્યા હતા, બેઠા હતા, શરબત ને એવું પીધું. પણ કાલે પછી આપણે કઈ વ્લોગ નતો બનાવ્યો. હાલો અત્યારે વાગી ગયા છે 5 અને હેમાંશી બેન જો પાણીપુરી લઈ આવ્યા. પાણીપુરી ખાવા ગયા હતા બધા અહીંયા. કેમ હેમાંશી બેન ઘરે પાર્સલ લઈ આવ્યા? પાર્સલ લઈ આવ્યા. ત્યાં નો મજા આવી? બધા ગયા હતા, છોકરી ફૂઈની છોકરીઓ બધા ગયા હતા. કા તુલસી દીદી ને બધા ક્યાં ગયા? તુલસી દીદી ને પગુ નાસ્તા આપી છે. તુલસી દીદી નથી છે. તાર ખાવીશ કામ્યા પાણીપુરી? તો કાંઈ નહીં, કામ્યા ન દેતી હોય એ વિહારી ફૂઈ ને દેજે. એ માનસી બેન તાર ફૂઈ ને દેજે પાણીપુરી. હેમાંશી બેને પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે. હેમાંશી કેવી છે પાણીપુરી? મસ્ત છે. કાલે ખાધી હતી ને આજે પાછી 2 દિવસથી મજા પડી છે હેમાંશી બેન પાણીપુરી ખાવાની. હે કામ્યા?
તે ખાધી કે નહીં? કેવું છે ગળું પાણી? કામ્યાન છે ને એને ગળું પાણી જોઈશે. ગળું પાણી પાણીપુરીમાં આવ્યું નથી એટલે એવું થયું. કા કામ્યા? કાંઈ વાંધો નહીં, હાલી જાય ખાઈ લેવાય ક્યારેક. હાલો અત્યારે જો આપણે બનાવીશું પાત્રા. તો જો ચણાનો લોટ આપણે લગાવીશું. અડવીના પાન છે એના બનાવવાના છે પાત્રા. તો જો આપણે આ બધા એમાં લોટ લગાવી લીધો છે અને બાકીના બસ 2-3 પાન છે એને આપણે લોટ લગાવવાનો છે. અને આ લોટ લગાવાઈ જાય પછી આપણે એને ઢોકળિયામાં બાફી અને મસ્ત મજાના પાત્રા બનાવવાના છે. તો અત્યારે જો લોટ લગાવવાનું કામકાજ ચાલુ છે. હવે લગાવાઈ જાય એટલે ફટાફટ આને છે ને આપણે મૂકી દઈશું ઢોકળિયા. જો આવી રીતે લોટ જાડો લોટ રાખી ચણાનો અને આવી રીતે લગાવવાનો હોય ઘાટો લોટ. અને પછી આનો આવી રીતે જો આમ રોલ વાળી દેવાનું. કદાચ જે ન બનાવતા આવડતા હોય એના માટે તો આવી રીતે રોલ વાળી અને પછી આપણે આને ઢોકળિયામાં બાફવા મૂકી દેવાનું છે. તો જો આપણે થઈ ગયા છે. હવે જો આપણે પાત્રા છે એ બફાઈ ગયા છે ને વઘારવાના છે. તો જો પાત્રા કેવા બફાના છે આપણે જોઈ. જો સરસ મજાના બફાઈ ગયા છે. અને આપણે આ પાત્રા હોય એને જો આવી રીતે આમ એનું પાંદડું છે એ તૂટી જાય તો એ બફાઈ ગયા કહેવાય. એટલે પાંદડા હવે પાત્રા બફાઈ ગયા છે એને આપણે લઈ બહાર ઠારવા અને પછી એનું આપણે કટિંગ સરસ મજાનું કરીશું. હાલો જો આપણે પાંદડા લઈ લીધા છે. પાંદડા બોલાય છે પાત્રા આપણે લઈ લીધા છે બહાર અને સરસ મજાનું હોય એની કટિંગ કરી લઈશું. અને પછી વઘારવાના છે. અને આંબલી આપણે મૂકી દીધી છે પલાળવા. અને રાહુલ આવી ગયા છે ઘરે. જો આવીને બેસી ગયા છે ખાટ ઉપર. અને હજી જમવાનું બધું બાકી છે પણ વાર લાગશે. હજી હાંડા વાળું થઈ ગયા છે તૈયાર. અને રાહુલ જો પીરસવા બેસી ગયા છે પાત્રા. કોઈને પાત્રા ખાવા હોય તો આવી જાય. હાલો મસ્ત મનપસંદ આપણા પાત્રા. એવું છે? બનાવી કોને દીધા તમને મનપસંદ પાત્રા? બનાવી તો આપણે કોણ દે કોણ દે બનાવીશું કોણ બનાવે? હાલે લે એવું છે એમ ને? એ બનાવતા આવડતું હોય તો બનાવી તમને દે ને તમારી મનપસંદ વસ્તુ. નકર કોણ બનાવી દે? હોટલમાં જવું પડે જમવા? હોટલમાં નો મજા આવે? ઠીક. હાલો બધા પાત્રા હાલો ટેસ્ટ કરો ને કેવા બન્યા છે. ખાટા મીઠા જો એમાં મસ્ત જોયામાં સારા લાગે છે. ખાવામાં તમને ખબર આપણે શાખ્યા નથી. ખાવામાં સારા જ લાગે. હા એ વાત છે. વાંધો નહીં. શું બનાવ્યું છે? જો રોટલી છે ઘઉંની અને કેરીનું આપણે લઈ આવ્યા છીએ બોક્સ. એટલે ખૂટવાડું તો પડશે જ. એટલે કેરી તો 2 ટાઈમ 3 ટાઈમ હોય જ આપણે બરાબર. અને સાઈઝ લઈ લીધી છે કેમ કે અને આ છે ને પાત્રા હારે આપણે સેવય ખાઈએ કંઈ. પણ સેવ કેમ કે વાળુમાં પછી પાત્રા હોય એટલે એમ થાય રોટલી ખાઈએ. નકર જો નાસ્તામાં તમારે પાત્રા ખાવા હોય જો પાત્રા હારે સેવય ખાઈએ કંઈ ને કેવીક લાગે સેવ પાત્રા? સેવ મસ્ત લાગે. સેવ મસ્ત લાગે. અને આ પાત્રા કંઈક અનોખા બનાવી છે. લગભગ આ પાત્રા તો કોઈ બનાવતું હશે. અમારા ગામના પ્રખ્યાત પાત્રા છે આંબરડીના રસાવાળા પાત્રા. એટલે જો અમે એવા જ બનાવી છીએ ઘરે. નકર બધાની છે ને કોરા હોય પાત્રા. જે આમાં આપણે થોડો રસો રાખ્યો છે રસાવાળા પાત્રા. કેવાક લાગે રસાવાળા? મસ્ત. તમે પેલા કોઈ દી ખાધા? પેલા ને સાંભળી ગયા પછી ખાવાનું ચાલુ. હા સાંભળી ગયા પછી ખાવાનું ચાલુ કર્યું. કેમ કેવા તમે રસાવાળા લગભગ કે જોયા નહીં હોય. ઢોકળા જેવા હોય કોરા. આપણે બાબુના મળે છે એવા મળે છે ને ઢોકળા જેવા હોય કોરા. એટલે ગ્રાયમાં વઘારેલા હોય. અને આ આપણે જો રસાવાળા કરવી છે આમાં તો કમેન્ટ કરજો તમે આવા રસાવાળા પાત્રા ખાધા છે કે નહીં. અને હાલો બધાએ હાંડા વાળું કરવા અને સ્પેશિયલ પાત્રા ખાવા. અને હેમાંશી બેન આપણે ગયા છે અત્યારે બગીચામાં. એટલે બેન આવીને જમશે. અને કામ્યા બેનને તો પહેલાં જ જમી લીધું છે. એટલે હું અને રાહુલ બે જમવા બેસી ગયા છીએ.